વૈદિક પુરુષાર્થોનો વિચાર, એમાં સાધ્ય સાધન ભાવ એ છે કે સ્વર્ગની પ્રાપ્તિ એટલે કે આત્મસુખરૂપ સ્વર્ગની પ્રાપ્તિ એ સાધ્ય છે. તો સાધન શું છે? યજ્ઞ. હવે યજ્ઞ જો સાધ્ય છે તો એના સાધનો પણ બીજા છે, અનુયાજ, પ્રયાજ આદિ. યજ્ઞ જેનાથી સિદ્ધ થાય એ બધા સાધનો એ યજ્ઞના એ સાધનો છે. તો આ સાધ્ય સાધન સંયુક્ત એ અલૌકિક પુરુષાર્થ નિરૂપણ જે છે એ વેદમાં કરેલું છે. અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુક્તા અને લૌકિકા ઋષિભીર પ્રોક્તા. ઋષિઓએ જે બનાવેલા જે શાસ્ત્રો છે એમાં જે પુરુષાર્થ ધર્માર્થ કામ મોક્ષ છે તે લૌકિક પુરુષાર્થ છે. અલૌકિક પુરુષાર્થ એટલે વેદમાં બતાવ્યા છે. યજ્ઞમાં વપરાતા પદાર્થો બધા સાધનો થઈ ગયા ને. એમાં હવી માટે ઘી પણ આવશે, પશુ આવશે, એ બધા પદાર્થો જે છે. અને શુક શ્રવા યજ્ઞ હોમવા માટે જે સાધનો હોય છે, ચમચી જેવા જે સાધનો હોય છે, શુક હોય છે, શ્રવા હોય છે, એમાં ઘી ભરીને હોમ કરવાનો છે. આ બધા સાધનો છે. સાધ્ય યજ્ઞ થઈ ગયું. યજ્ઞ સાધન છે, એનું સાધ્ય શું છે? આત્મસુખ, સ્વર્ગ. એ સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવો. તો સાધ્ય સાધન ભાવ સહિત વૈદિક પુરુષાર્થ નિરૂપણ છે એ ત્યાં વેદમાં કરવામાં આવેલું છે. એમ શ્રી મહાપ્રભુજી કહે છે. એ વૈદિક પુરુષાર્થ નિર્ણય મહાપ્રભુજી બાલબોધમાં નથી કર્યો, પણ સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ કર્યો છે. બાલબોધનો વિષય જેવો છે, મને નસકોરાના અવાજ ક્યાંકથી આવે છે. અદ્ભુત નિદ્રા આવી મંડલી મેં. બાલબોધમાં તો બધા સારા સારા નિંદર આવે છે. મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત પણ સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં આ જ છે, કૃષ્ણની પ્રાપ્તિ માટે કૃષ્ણની શરણાગતિ કરવી અને કૃષ્ણની પ્રપત્તિ કરવી, કૃષ્ણની તદીયતા કરવી, પ્રપત્તિ અને તદીયતા દ્વારા કૃષ્ણમાં સમર્પિત થવું. એ જ પ્રકાર આગળ સિદ્ધાંતના રૂપમાં પણ કહેવામાં આવશે. પણ બાલબોધ ગ્રંથ જે છે શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ અંબાલયના વાસી એને આ ગ્રંથ ભણાવ્યો. અને એ ગ્રંથ ભણાવતા માત્રથી એટલી ઉત્કંઠા સ્વસિદ્ધાંત જાણવાની થઈ કે એમનું આખું જીવન જે છે એ વ્યાવૃત્તિમાં હોવા છતાં પણ ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે નિરંતર એ ગોકુલનું સ્મરણ કરતા રહ્યા. ખાલી બાલબોધ ગ્રંથથી એમનું ચિત્ત એટલું લાગી ગયું. તો બાલબોધ ગ્રંથનો પ્રભાવ એ છે કે એમનું ચિત્ત એટલું ભગવાનમાં તન્મય થઈ ગયું કે ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. નિરંતર એક માણસ રાખ્યો કે ગોકુલ કેમ જાશું, વ્યાવૃત્તો બી હરવ ચિત્તમ કેમ થાય છે એમ કે વ્યાવૃત્તિ જ કરતા રહ્યા. બીજો સમય આખો વ્યાવૃત્તિમાં જ જતો. પણ એક માણસ રાખ્યો કે થોડી વાર તારે એટલું બોલવાનું, ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. આમ તો આખું બોલવાનું વધારે બોલતા હતા. ચલો ભૈયા આચાર્યજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે. આમ તો એમ બોલતા હતા, વાર્તામાં એમ આવે છે કે શ્રી આચાર્યજી કે દર્શન કો ગોકુલ કબ ચલો ભૈયા ગોકુલ કબ ચલોગે. તો બેયનું સ્મરણ થતું, ગોકુલનું સ્મરણ થતું અને ભગવદ લીલાનું સ્મરણ થતું અને મહાપ્રભુજીનું સ્મરણ થતું. અને સતત એમનું ચિત્ત એમાં લાગેલું રહેતું. ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. એટલે વ્યાવૃત્તિમાં પણ જો આ રીતે વ્યાવૃત્તિમાં પણ આપણું ચિત્ત પ્રભુમાં આ રીતે તન્મય રહે તો દેહ છોડી કે નિત્ય લીલા કો પ્રાપ્ત ભય હે. તો દેહ છોડ્યા પછી પણ નિત્ય લીલાની પ્રાપ્તિ થાય છે. ચિત્ત પ્રવણ થઈ જાય પ્રભુમાં. નિરંતર એ ચિત્ત એમનું ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. એક માણસ રાખ્યો, થોડી વાર યાદ અપાવે એમનું તન્મય થઈ જતું ચિત્ત કે આપણું તો મૂળ સ્થાન આપણું એ છે. આ તો આપણે થોડીક વાર મુસાફરી કરવા માટે જ આવ્યા છે. મનજી મુસાફિર રે ચાલો ને નિજ દેશ ભણી. મલક હવે ઘણા જોયા રે, ચાલો ને નિજ દેશ ભણી. આપણે અહીંના જીવ નથી, તું નથી આ જગતનો રે જીવ. મનજી મુસાફિર રે ચાલો ને નિજ દેશ ભણી. આપણો દેશ તો આ નથી. એ કૃષ્ણની સાથેનો જે નીતિ લીલા એ આપણો દેશ છે. આજ થોડીક વાર આવ્યા છીએ મુસાફરી કરવા માટે. આ મારું, આ મારું, આ મારું, આ જ અમારું છે નહીં. દયારામભાઈ કહે છે હે ચાલો ને નિજ દેશ ભણી. હવે મલક હવે ઘણા જોયા છે, આ બહુ જોયા મલક તો આ બધું. હવે આપણો દેશ તો આ છે જ્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણ બહુવેશ વંદે વિપદ કુમકુમ મુક્ષુ પરસે રંગ વિશેષ. જ્યાં આ શ્યામા શતદર નયન સુંદરી યુથ રણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર. એ આપણો દેશ છે. ચાલો ને નિજ દેશ ભણી. એટલે ગોકુલ ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે કરવાનું છે વ્યાવૃત્તિ, પણ આમાં તન્મય થવાનું નથી. તન્મય તો ચિત્તવૃત્તિ જે છે એ ગોકુલમાં શ્રી આચાર્યજીમાં એમણે પોતાની ચિત્તવૃત્તિ સ્થાપન કરી. તો બાલબોધ ગ્રંથમાં હજી સિદ્ધાંત તો ભણ્યા નથી, પણ પુષ્ટિ માર્ગને જીવનની ઉત્કંઠા એટલી વધી ગઈ નારાયણદાસને કે એમની વ્યાવૃત્તિ કરતાં કરતાં પણ એમને કોઈ વ્યાવૃત્તાદિ કંઈ બાધક થયું નહીં. વ્યાવૃત્તો બી હરવ ચિત્તમ. એ નારાયણદાસ અંબાલયના વાસી
અત્યારે પણ એમના વંશજો પુષ્ટિમાર્ગી છે. આનંદની વાત છે કે એમના વંશજો જે છે એ પુષ્ટિમાર્ગી છે. મધ્યપ્રદેશમાં રહે છે, નાનડા અંબાલયના વાસી. એમના વંશજો અત્યારે પણ પુષ્ટિમાર્ગી છે. અંબાલય એ અંબાલા ગામ જે છે એ પંજાબમાં છે, પણ અત્યારે મધ્યપ્રદેશમાં નરસિંહગઢ જે છે ત્યાં અમારું એક મંદિર છે નરસિંહગઢમાં, વિવેક ધૈર્યાશ્રય. હવે શરણાગતિમાં દ્રઢ કરવા માટે આવશ્યક છે કે વિવેક અને ધૈર્ય સહિત જો શરણાગતિ હોય તો શરણાગતિ સુદૃઢ રીતે એનું રક્ષણ થાય. શરણાગતિ સુદૃઢ થઈ જાય જો વિવેક અને ધૈર્ય સાથે હોય તો શરણાગતિ બહુ દ્રઢ થાય. તો શરણાગતિનું સાંગોપાંગ સ્વરૂપ શું છે? શરણાગતિમાં બીજું કંઈ કરવાનું નથી, પણ વિવેક ધૈર્ય સહિત આશ્રય એ શરણાગતિનું સાંગોપાંગ સ્વરૂપ છે. સંપૂર્ણ સ્વરૂપ હોય તો જેમ ભક્તિ માર્ગમાં સેવા અને કથા બેય કરતા હોય એ સાંગોપાંગ સ્વરૂપ કહેવાય. કે સાધનની દ્રષ્ટિએ જોઈએ તો સેવા અને કથા બેયનો આગ્રહ હોય, બેય કરતા હોય, સેવાયામવા કથાયામવા, તો સંપૂર્ણતા કહેવાય ભક્તિ માર્ગના સાધનની દ્રષ્ટિએ. અને શરણાગતિમાં સંપૂર્ણતા કેવી રીતે થાય? જો વિવેક ધૈર્ય સહિત આશ્રય હોય તો શરણાગતિ સંપૂર્ણ કહેવાય, સુદૃઢ કહેવાય. તો વિવેક અને ધૈર્યનું સ્વરૂપ જાણવું જોઈએ અને એની સિદ્ધિ માટે ઉપાય શું છે એ પણ જાણવા જોઈએ. અને વિવેક અને ધૈર્ય બેયનું જો રક્ષણ થાય ને એ સહિત જો શરણાગતિ હોય તો શરણાગતિ જે છે એ સંપૂર્ણ, જેમ સેવારૂપ ભક્તિ જે છે તેમાં સેવાયામવા કથાયામવા બેય થતું હોય, સેવા અને કથા બેય થતી હોય તો એ સંપૂર્ણતા છે, સાધન સંપૂર્ણ છે, સાધન કૃષ્ણતા છે. અને શરણાગતિની અંદર જો વિવેક અને ધૈર્ય સહિત શરણાગતિ હોય તો એ શરણાગતિ એ ઉત્તમ શરણાગતિ, સુદૃઢ શરણાગતિ છે. એટલે વિવેક ધૈર્યનું સ્વરૂપ પણ જાણવું જોઈએ. તો વિવેકનું સ્વરૂપ જે છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેકનું સ્વરૂપ શું છે? કે જે કાંઈ પણ થઈ રહ્યું છે, થાય છે, થશે, એ બધું જ ભગવાન પોતાની ઈચ્છાથી જ કરે છે. આ વિવેક છે. આ રહેવું કઠિન છે ને, જે થાય છે પ્રભુની ઈચ્છાથી થાય છે, એ સર્વ રીતે એ જળવાઈ રહેવું, એ ભાવ એ કઠિન છે. તો એની સિદ્ધિનો ઉપાય શું? એ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ ઉપાય અજમાવતા જઈએ તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ એ સિદ્ધ થઈ જાય. એ સ્ટેપ ક્યાં છે? તો 4 સ્ટેપ છે. સૌથી પહેલાં પ્રાર્થનાનો ત્યાગ. પહેલું સ્ટેપ છે કે પ્રાર્થનાનો ત્યાગ કરવો જોઈએ. કમસે કમ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ એવું આપણને દ્રઢ રીતે નથી લાગતું, પણ એક વસ્તુ નક્કી કરી લેવી જોઈએ કે પ્રાર્થના કરવી નહીં, પ્રભુ આમ કરો કે તેમ કરો, કે પ્રાર્થના કરવી નહીં. શું કામ ન કરવી પ્રાર્થના? કારણ કે અંતર્યામી છે, બધું જ જાણે જ છે અને એની ઈચ્છાથી બધું કરે છે. તમારી ઈચ્છા પ્રમાણે કરતો નથી તો તમે પ્રાર્થના કરશો એ પ્રમાણે કરવું એના માટે જરૂરી તો નથી. તો શા માટે? પ્રભુ તો જાણે છે શું ઈચ્છા છે, એ જાણે છે. તો પ્રાર્થના કરવાથી અવિવેક એ થશે કે પ્રભુ સર્વજ્ઞ નથી, એ તમે પ્રભુને એમ કહો છો કે આમ કરો, તેનો મતલબ કે પ્રભુને જ્ઞાન નથી. તમે કયો પછી ખબર પડે. તો એ પ્રભુની સર્વજ્ઞતા પણ આપણે સ્વીકારતા નથી, એટલે અવિવેક છે. અને બીજું, આપણે જે કહીએ છીએ એવું કરશે જેવું જરૂરી થોડું છે. એમ ચોરે દર્શન કરવા જાય ને ભગવાનને એમ કે આજનો ધંધો સારો થાય, શેઠ આવે એમ કે મારા ધનનું રક્ષણ થાય, તો ભગવાન શું કરે? બે ભક્ત છે, બે ભક્ત ત્યાં, તો બે દર્શન કરવા આવીને ભગવાનને એમ કહે છે કે જો આજનો ધંધો સારો થાય ને શેઠની ઘરે જો મળી જાય ચાન્સ તો 6 મહિના નિરાશ થઈ જાય. આ શેઠ બાજુમાં દર્શન કરતા હોય, ચોર એમ કહેતો હોય કે આજે આને જો ચોરી કરવા મળી જાય, હે પ્રભુ એવી કૃપા કરો તો 6 મહિનાનું કામ થઈ જાય. આ શેઠને જો મળી જાય આજે ચાન્સ, તો હે પ્રભુ કૃપા કરો કે આજે થઈ જાય. પ્રાર્થના કરી, એને પણ પ્રાર્થના કરી કે આજે મારું આ કામ થઈ જાય, શેઠની ઘરે ધંધો થઈ જાય. શેઠ એમ કે હે ભગવાન, હું રોજ આપણે દર્શન કરું છું, મારું રક્ષણ કરો, મારા ધનનું રક્ષણ કરો, ક્યારે ધન ઓછું ન થાય. ભગવાન શું કરે? જો પ્રાર્થના પ્રમાણે ચાલતા હોય તો કેમ કરવું? પ્રાર્થના પ્રમાણે ચાલે તો કરવું કેમ? બધાની પ્રાર્થના પ્રમાણે ચાલે તો કોઈ મેનેજમેન્ટ થાય નહીં. એટલે ભગવાન કોઈની પ્રાર્થના પ્રમાણે કામ કરતા નથી. જે હિત હોય છે એ જ કરે છે, પ્રાર્થના પ્રમાણે કરતા નથી. તો પછી પ્રાર્થના કરવી શું કામ? એ પહેલો વિવેક અવિવેક છે કે પ્રાર્થના કરવી અવિવેક છે. એ છોડી દઈએ તો ધીરે ધીરે આપણી ગતિ થશે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ પ્રાર્થિતે વા તતઃ કિમ સ્યાદ સ્વામ્યભિપ્રાય સંશયાત. અને એ છોડી દેવું, પ્રાર્થના કરવાનું છોડવાનું. પહેલું એ કાર્ય કરવું કે પ્રાર્થના કરવાથી કાંઈ થતું નથી અને પ્રભુ બધું જાણે જ છે, જે આપણું હિત હશે એ કરશે. તો પ્રાર્થના કરવી નહીં. બીજો ઉપાય છે અભિમાન છોડવું.
અભિમાનસ સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના, હું તો મારા સ્વામીને આધીન છું. અભિમાન એટલે શું? કોઈ કહે છે કર્મને કારણે થયું, ગ્રહને કારણે થયું, ભૂત પ્રેત પિશાચને કારણે થયું, પિતૃને કારણે થયું, કંઈ વળગાણ થયું, આ બધા અભિમાન છે. જે થાય છે ભગવદ ઈચ્છાથી જ થાય છે, ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તો આ બધા અભિમાનો પણ છોડી દેવા જોઈએ. પિતૃને કારણે, ગ્રહ પીડાને કારણે, કર્મને કારણે આ બધું થઈ રહ્યું છે. કાલ, કર્મ, માયા, ભૂત પ્રેત પિશાચ, પિતૃ, ગ્રહ બાધા, ઓલા ખૂણા, ઓલા બધા વાસ્તુશાસ્ત્રમાં ખૂણા બરાબર નથી ને, આના ખૂણાથી આમ થાય ને આ ખૂણાથી આમ થાય. આ બધા જ અભિમાનોનો ત્યાગ કરવો જોઈએ. એક જ અભિમાન રાખવું જોઈએ કે હું મારા સ્વામીને આધીન છું. એક જ અભિમાન રાખવું જોઈએ કે પ્રભુ જે કરશે એ જ થશે અને હું એને આધીન છું, એ મારા સ્વામી છે. તો સ્વામ્ય અધીનત્વ ભાવના, આ બધા જ બીજા અભિમાનો જે કાંઈ હોય એનો ત્યાગ કરવો જોઈએ. અત્યારે તો ઉલટું છે. ગોસ્વામી બાળકો વૈષ્ણવના ઘરે જઈને એમ કે છે તમને આ નડતર છે, એની આ વિધિ કરાવો. વાટ ચીબડા કરી જાય એવું છે આ તો. જેના માટે તમને રાખ્યા હતા કે અન્યાશ્રય છોડાવો, તમે ઉલટાનું એમ કહો છો કે આમ છે તમારી પીડા, નડતર છે, એની વિધિ અમે કરીએ છીએ, અમે કરી દઈશું વિધિ. ઘણીવાર રોંગ નંબરે લાગી જાય. અત્યારે આશ્રયવાળા વૈષ્ણવ છે એ બાળક બધી જગ્યાએ એમ કહે કે મને કાંઈ ગૌણામણ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, તમારા કંઈક આ ઘરમાં કંઈક છે નડતર. ત્યારે વૈષ્ણવ બહુ સરસ જવાબ દીધો કે આપ ચિંતા કરોમાં અમારા બધા જ પૂર્વજો શ્રી મહાપ્રભુજીનો આશ્રય રાખીને જીવ્યા છે, સેવા એણે કરી છે, એમને કાંઈ નડવાપણું છે નહીં, આપ ચિંતા કરોમાં, અમારા પૂર્વજોને કાંઈ થયું નથી. એટલે ખોટો રોંગ નંબર લાગી ગયો કે અમને કાંઈ થાય નહીં, અમારા પૂર્વજોને પણ કાંઈ થયું નથી અને આપને ખોટી ચિંતા કરવાની જરૂર નથી કે આપને કાંઈ બગાડ હોય તો ધ્યાન રાખો, બાકી અમને કાંઈ થાય એમ નથી. એટલે મને વૈષ્ણવ જ વાત કરી કે અમે તો પછી કહી દીધું, નમ્રતાપૂર્વક કહી દીધું કે આ ખોટા, કારણ કે અમારા વિચાર આવે કદાચ અમારા પછી પેઢીમાં આવે એવો વિચાર. આપણું કર્તવ્ય એ છે કે કાંઈ તકલીફ હોય નહીં. ગોવર્ધન ધરણ આપણી ઉપર બિરાજે છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધન ધરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ એ આપણી ઉપર નિરંતર બિરાજે છે. તો શું થઈ શકે આપણને? કાંઈ ન થઈ શકે. અભિમાન રાખવું તો પ્રભુનું જ રાખવું જોઈએ, એના સિવાય બીજું એક પણ અભિમાન રાખવું જોઈએ નહીં. એ તો વિવેક સિદ્ધ થઈ જશે આગળ હતું. ભગવદ આશ્રયમાં આ બધું જરૂરી છે. અત્યારે આ બધું કરવામાં આવે છે, આ ઉટપટાંગ બધા. આપણો તો ભગવદ આશ્રય દ્રઢ કરાવવો અને શ્રી કૃષ્ણ શરણમનો બોધ કરવો એ આચાર્યનું કર્તવ્ય છે, પુષ્ટિ માર્ગીય આચાર્યનું કર્તવ્ય છે. એટલે